મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે નદીમાં આવીને વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો. નોકરી જવું છે એટલા માટે. તો તમને બતાવું પોણી નદીનું જબરદસ્ત ગયેલી હોય ને આખી નદી ભરેલી હોય. ખાસા ટાઈમથી ચાલુ હોય પોણી આજે જોઈ લો. તો હવે આપણે નોકરી જઈ અને પછી બ્લોગ સ્ટાર્ટ કરશું. નદીમાં એટલા માટે ઉભા રહ્યા કે એક ભાઈ બાઇક લઈને ગયો ત્યાં આવશે એટલા માટે. આ બાજુ પોણી પણ બતાવી દઉં તમને. રહીએ રે ઈનો સાય તો સાંભળો કરે ઓજી એ બાળા પણ તારું ગયું રમતમાં, બાળા પણ તારું ગયું રમતમાં. એ ગયડા ગળપણમાં લાકડી લીધી હો વીરા મારા, ગયડા ગળપણમાં લાકડી લીધી ઓજી. બોલો સદગુરુ મહારાજની જય. હાલ જઈને બોલાય બીજું કોડ ના યાર હવે પડી ગયો. હવે બીજું ભજન બીજું ભજન ચાલુ કરો. તો કાકાએ ભજન કેવું પૂછ બુડા મારો બેન્ડમાં હતો આપણે પૂછી પોતાનો તાર યાર હાકો યાર લવંગી બેન અમારા ભાગમાં હતું બધું. લવંગજી ઠાકોર એ પેલા અમારા બેન ભાગમાં ચાલતું પૂછ્યું જીત્યા બીજા બધા બધા વગાડ અમારા ઘરના હતા. પેલા એટલા પપ્પા ઉજી હતા ધંભુજી, પેલા કપૂરજી ઘૂઘા ખાતા હતા. તો કાકાએ ભજન કેવું ગાયું એ કમેન્ટમાં જણાવજો અમને. કેવું ગાયું ભાઈ બેન? એક નંબર હતું ને. કાકાએ ભજન ગવરાવ્યું વાત તો તાર પાનો આવું ગવરાવું એક જાડો હું ગાકી લે ડાયલોગ માર દે. ડાયલોગ માર દે. ચા ના પી ચા ના પીધી. ડાયલોગ માર દે. ડાયલોગ મારે લે. ડાયલોગ માર. રમતા પોત પચીસન એક ઘેર લાવો, પોત પચીસન એક ઘેર લાવો અને એક સંત તેરાવો વીરા મારા રમતા જોગી આયા ઓજી. અલ્યા બાવો ઉઠીને બેઠો બજારમાં એનું પેટ નહીં રે ભરાતું. આ ભૂવો પાવળીઓ ભેળા થઈને, ભૂવો પાવળીઓ ભેળા થઈને વેળા વધાવો કરતા હો વીરા મારા, વેળા વધાવો કરતા ઓજી. બોલો સદગુરુ મહારાજની જય. તો કાકાએ જાતા જાતા ફરીથી રિક્ષામાં એક ભજન ગાઈ નાખ્યું નહીં. તમે બધા હસતા હતા પણ કાકાએ જબર ભજન ગાયું. અને આયરો ભાઈ રહ્યો ને આજ 24 કરી નાખી એટલે આજ આખો દિવસ હશે નહીં. અત્યારે વહેલા વહેલા બ્લોગમાં લઈ લીધો. હા અત્યારે મને આખો દાડો તારા વગર જહાજ નહીં કે હોય ને પંપે આવશું એટલો અમારો ભાઈ એટલો આવવાનો કલાકી શું એટલો હજુ વાઘ આપણો આપણો એટલો. તો આર્યાદ છે ને મજા નહીં આવે મને. આખો દિવસ મારો જહાજ નહીં આયામાં પૈસા બધા ગેમ રમવા પૈસા. તો ગેમ રમવા પૈસા નાખાવા હમણાં કે મોડા આવું આવ્યો. પૈસા બહુ નાખે ગેમ બહુ ના નાખે. આ જો કે હા સર હા મીઠી કારિયાલ આ ભાઈ રહ્યા ને સીએનજી સમજીને પેટ્રોલ ભરાવા આવી ગયા બાઇક લઈને. પાછા જઈએ આખું બોર્ડ નહીં જોયું. આ ભાઈ બોર્ડ બતાવી દે કેવડું બોર્ડ માર્યું આપણે. આ બોર્ડ મારેલું જોઈએ સીએનજીનું. સીએનજી 1 સીએનજી 2 બધા બોર્ડ મારેલા. મશીન પડ્યું છે. આ ભાઈ પૈસા ઘણા તો એમને જોયું જ નહીં હોય કશું. અને મારુતિ ઘાસ આખું લખેલું તો એમની પેટ્રોલ પંપ સમજી અને પેટ્રોલ નખાવા આવ્યા હતા. તો અમારા પંપે એટલે કે ફિલર સાથે ફ્રોડ થયું છે. ફોનપેમાં 4000નું પેટીએમ કરીને એટલે પેટીએમ એટલે ફોનપે આવે
એ ફ્રોડ પેટીએમથી 4000નું કરીને જતો રહ્યો અને 4000 રૂપિયા લઈ ગયો અને પૈસા આવ્યા નહીં, એટલે કે ફ્રોડ કર્યું. તો આપણે એ ભાઈને પૂછી લઈએ કે કઈ રીતનું ફ્રોડ કર્યું. બરાબર? હા બોલ ને, મારા પેટીએમ કરાય તો એ રીતના બોલ. હા બોલ દો તમે તો. મેં બી એસી તો ભાઈ ચેક કરો આ રીતનું ફ્રોડ કેવી રીતનું બોલો. મારા મોબાઈલમાં મારા હપ્તો પડતો હતો, એના માટે હું ઓનલાઈન નખાવતો હતો અને ભાઈને 4000 રૂપિયા કેશ જોતી હતી. તો મેં એને 4000 કેશ આપી. બરોબર છે, એના મોબાઈલમાં સક્સેસફુલ બતાવ્યું. બરોબર છે, એ ભાઈ હોમથી આવ્યો હતો, એને ઓનલાઈન કરાવવા હતા અને મારે જરૂર હતી. હા, હપ્તો પડતો હતો એના માટે મેં હું મોબાઈલમાં ઓનલાઈન કરાવતો હતો. એ ભાઈ ઓનલાઈન કરી અને એના મોબાઈલમાં સક્સેસફુલ બતાવ્યું. બરોબર, એટલે મેં મારે ચેક કરતાં કરતાં ભાઈ બાઇક લઈને ભાગી ગયું. બાઇકનો નંબર પ્લેટ નથી, આગળ કે પાછળ બે કેમેરામાં ચેક કર્યું. ના, પણ કેમેરાનો વિડીયો પણ અંદર એડ કરો તમને, પણ મોટું નહીં બતાવતું, શેટરથી બતાવે. એટલે બાઇકનો નંબર પ્લેટ નથી એટલે પકડાય છે રીતનું. ના. તો કઈ રીતનું ફ્રોડ કરીશું એ રહ્યો આપણે સ્ક્રીનશોટ પાડ્યો ફ્રોડ એપ્લિકેશનમાંથી, તો એ રહ્યો અંદર એડ કરી દેવું, એ તમને બતાવી દેવું. શું કહેવું? તો આવું કોઈના જોડે થાય નહીં એના વિશે કહી દીધું. હા, એના વિશે બધા ધ્યાન રાખજો કે અમારી સાથે ફ્રોડ થયું છે, તમારી જોડે ના થાય. આ તમને ફોટો મોકલું છું, એ ભાઈનું ધ્યાન રાખજો. બરોબર, ફોટો એડ કરી દઈએ એમ અંદર. તો ફોટો ઓળખાતો નહીં પણ એડ તો કરવો પડશે, કરી દેવું બ્લોગની અંદર. તો મિત્રો વાગ્યા છે 9 અને હવે જમણવારો જમવા માટે બેસવું છે અને આપણી નોકરી પણ નાઇટની ચાલુ થઈ ગઈ. આજ આખો દિવસની નોકરી કરી એટલે 24 કલાક નોકરી કરીને સવારે ઘેર જાઉં, એટલે 24 કલાક ઘેર રહેવું, પાછા 24 કલાક નોકરી કરવા આવી જાઉં, એટલે આપણી નોકરી પૂરી થઈ જાય બધી. તો હવે જે હોય કામકાજ બતાવી દઉં, પછી જમી લઈએ. આપણે જમીન બહાર આવીને બેઠા છે ને આ ભાઈબંધ રહ્યો ને એ જોતો દ્વારકા ને સોમનાથ અને ગિરનાર જતો ને. ગિરનાર કેટલા દાડે નોકરી આજે આવે? 3 દાડા પબજી રમવા તારે 3 દાડે. તો પરસાદી લાવ્યા અમારો લે? પરસાદી લાવ્યો એટલે અમારો લે લાવ્યો તો કેર પડી. કેર તો હવ પડી, અમારે પડી કેર. રાતે પોર દ્વારકા જતા પોર રાતે આવ્યો તો હાલવા પણ કોઈ હતું નહીં. કેટલા વાગે? 3 વાગે. 3 વાગે? ઓહો. 3 વાગે પંપે કોઈ ના હોય? હતા કોક પણ તો હોય. ટ્યુશન આપી હતી પછી બીજે તો કોઈ હતું નહીં, તે કોઈ લેવા ના આવ્યું. હમ? 3 વાગે પરસાદી લાવ્યો જ નહીં, વાગે એમને આલી ફરવા હતી. જતું. એમને ફરીને પાછો આવ્યો, પરસાદ નહીં લાવ્યો. નહીં હમ? પરસાદ નહીં લાવ્યો? લાવ્યો શું લાવ્યો નહીં? લાવ્યો લાવ્યો તો તાર લઈને ના ભૂલી ગયો યાર. આવી બકાવી પરસાદી લાવ્યા નહીં, આપણે બકાવા ખાલી રખડવા જતો રહ્યો. તો આટલે આપણા બ્લોગનો એન્ડ આપ્યો છે. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. જય માતાજી, ગુડ નાઇટ.